એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારગઢમાં અક્ષર ઓરડીએ વિરાજમાન હતા ને તે વખતે ભગુજી, અલૈયો ભગત કહર, રતનજી, મિયાજી વગેરે પાર્ષદો પાસે બેઠા હતા. ત્યારે મહારાજે તેમને કહ્યું, આ અક્ષર ઓરડી પાસે આપણે કૂવો કરવો જોઈએ અને તે પણ જાણે બ્રહ્માજીનું કમંડલ હોય તેવો કરવો છે. એટલે બધા પાર્ષદોએ મહારાજની તે આજ્ઞા માથા પર ચડાવી ને ઘણા પાર્ષદો અને કેટલાક સંતો તરત તે કૂવો ખોદવા માંડ્યા ને ખોદતા ખોદતા એક કઠણ પથ્થર આવ્યો ને બહુ મહેનત પછી પણ તે તૂટ્યો નહીં. એટલે મહારાજે બહાર કૂવાના કાંઠે ઊભા રહીને એક પથ્થર કૂવામાં ઘા કરીને કહ્યું, અહીંયા કોષ મારો. એટલે તે જગ્યા પર કોષનો એક જ ઘા માર્યો. ત્યાં તો અંદરથી પાણીનો ફુવારો થયો ને બાણગંગાની જેમ ગંગાનો પ્રવાહ નીકળ્યો ને આખો કૂવો પાણીથી ભરાઈ ગયો. એટલે મહારાજ બધા ઉપર બહુ રાજી થયા ને તે કૂવાનું પાણી મંગાવી પોતે નાહ્યા ને થોડું પાણી ગાળીને પોતે પીધું ને બાકી પ્રસાદીનું તે કૂવામાં નાખ્યું. ને ત્યારે એભલ ખાચર અને દાદા ખાચરે બ્રાહ્મણોને બોલાવી એ પાણીથી મહારાજનો અભિષેક કરાવ્યો ને મહારાજને એક સારું રેશમી ધોતિયું પહેરાવ્યું ને એક કિનખાપની ડગલી પહેરાવી અને એક લાલ રેટો માથા પર બંધાવ્યો ને એક રેટો મહારાજને ઓઢાડ્યો ને પછી મહારાજ આગળ વિવિધ પ્રકારના પકવાનનું નૈવેદ્ય ધરાવ્યું ને લાડુબાએ પોતાની તાજણ નામની ઘોડી મહારાજને ભેટમાં આપીને આરતી ઉતારી ને પછી ત્યાં જ સંતો, બ્રહ્મચારીઓ, સંન્યાસીઓ, ગૃહસ્થો અને સાંખ્યયોગી બહેનો બધાને જમાડ્યા ને બધાએ મહારાજને અભિષેક કરેલા પાણીનું ચરણામૃત લીધું ને પછી બધાએ મહારાજને સ્તુતિ કરી નમસ્કાર કર્યા. ત્યારે લાડોબા બોલ્યા, હે મહારાજ, આ ગંગા અહીંયા નીકળી તે તમારા પ્રતાપથી નીકળી છે. નહીં તો આ જગ્યાએ ઘણી વખત કૂવા ગળાવ્યા હતા પણ કોઈ દિવસ પાણી નીકળ્યું ન હતું, માટે આ તમારો પ્રતાપ છે. ને પછી બોલ્યા, હે મહારાજ, વૃંદાવનમાં તો ગોપીઓની ગોવાળિયાઓના બહુ મોટા ભાગ્ય કહેવાય કે તેમને તમારી સેવા મળી હતી. તે સાંભળીને મહારાજ હસ્યા ને કહ્યું, આ વખતે તમારા જેવા મોટા ભાગ્ય છે તેવા તો કોઈના નથી, કેમ કે હું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તમારા ઘરે નિવાસ કરીને રહ્યો છું.